બજારમાં કેટલી બધી ભીડ હતી, કંટાળી ગયા. અમુક મમેરું વળીને આયા, તાને ઘેર આવીએ ને તાનું તો શાંતિ જ થાય છે. ત્યાં બજારમાં જઈએ ને અરે મારા પબ્લિક પગ મેળવાની એ જગ્યા નહીં રાખતી, કંટાળી જવાય છે. હો બજારમાં ઘેર આવીએ તાને મજા જ આવે છે. ચાબા પીધો તાને મજા આવે છે. બસ દાદાજી આપણે હાલ આયા કંટાળીને કહું ઘેર આવીને તાન તો શાંતિ જ થાય. ભાઈ એ તો ઘેર આવીએ તાણ જ શાંતિ થાય. ભલે આખો દાડો ગમે તે બહાર કરીએ પણ ઘેર આવીએ તાણ જ શાંતિ થાય. સાચી વાત છે દાદાજી. કાલ પાછા ક્યાં વહેલા ઉઠો છો? આ કાલ તો અમે તો હું નહીં ઉઠીએ વહેલા ભાઈ. તાને તમે તો કોમ જબર લીધું કપૂરો. આવું કરી કુવો ગોડા ઓહો દાદાજી, તમે તારું જબર કોમ લ્યો છો. તાન દાદાજી આ તો કહું આ હતા કારીગર ના હોય તો કહું ગોડાઈ દેવા દે. પેલો બાથરૂમ પડી રહ્યું સાનું એ ના બરોબર છે એ જરૂર છે કે તાને ગોડાઓ જ પડે કે જબરો ગોડાય દાદી જોવા તો ખબર પડે. વાત સાચી છે હો. નેરો એ બાદ આવજો જોઈએ. હારો ગોડો અરે દાદાજી કારીગર છો ને? કારીગર આપડા દિનેશભાઈ હતા પેલા. દિનેશભાઈ ઓહો રિક્ષા વાળા રહ્યા ને એ રહ્યા. લીધે આવા કુવા ગોડવાનું ને એ બધું. દિનેશભાઈ નું કોમ તો સારું જ છો. જો ના સરસ ગોડે તો છો. તમારે ગોડાઓ હોય તો કેજો. મારે ગોડાઓ તો સર પણ હમણાં થાય છે. દયાજી હું કહું છું આબા જાઓ મારા ખરું ને દયાજી હા એક વસ્તુ રહી ગયું છે પાછું. શું વસ્તુ પાછી રહી ગઈ? વરવા જતા થયો હા પણ દયાજી પૈસા ખૂટ્યા છે. પૈસા કેમ ખોટું? તમારે તો ઘર આવો દલાલી વાળું છે. અરે દયાજી ગમે જેટલા ઘરમાં રૂપિયા હોય પણ આ મોમેરો હોય એટલે પટી ગયા. જેટલું લાયા તમને છે નહીં ખબર. લાયા તો વાત ખરી છે પણ હું ગફુર મને એક વાતની ખબર નહીં પડતી. હું તમારા પાસે આટલા બધા પૈસા હશે તો તમે પૈસા કેમ ખોળો છો? લ્યો આ તખોજી આવ્યા હતા હા મારા પહાડ તમારે બેન પેલો મધ્ય રહેતા નહીં હોવા રહ્યું ને એના પર તખોજી મારા પાસે લાખ રૂપિયા લઈ ગયા. સાને આ તો 3 દાડા છે તને ખબર નહીં? અરે દાદાજી તમારે તો મગજ જેવું શકે નહીં. મને તો ભૂખું હતું કે પણ મારા બધી તમે બે ભાઈ ભેગા થઈને અમેરો પડો છો મચ્છર રેતર છે ને ભાઈ મચ્છર રેતર ઉપર પૈસા આલો એવું મને તો તકાજી કીધું. પણ દાદાજી સો પૈસા લેવાની જરૂર છે. પૈસા તો છે અને પડ્યા તા આ તકોજી મારા પાસે હું લઈ ગયા લાખ રૂપિયા. તો મને હું ખબર આમ મેં વળી કીધું તમારે બે પૈસા જા તમે અમેરો કરવાનો છે એટલે લઈ જ હોય પૈસા. મોનો ના મોનો મને મારા આગળ ધ્યાન ના રમી હોય દાદાજી. પછી તને ખબર જ નહીં, તને કીધું જ નહીં. દાદાજી ભૂખો આવ્યો હોય તોય સારું હતું. મને તો કીધું જ નહીં ને. મારામાંથી કપૂર તકોજી તને પૂછીને આવ્યા છીએ. દાદાજી તખાજી તો હાચે વાત તમારે મને ના પૂછવું પડે. ભલે બે ભાઈ ભેગા થઈને અમેરું કરો છો તો મારામાંથી બે ભાઈને તમે બે વાત થઈ છે. દાદાજી ગમે તે હોય હિયારું હોય ને તો પહેલા એકબીજાને વાત કરવી જ પડે. એમને ડાયરેક્ટ કોઈ ના લઈ દેવાના હોય. મારામાંથી તમે બે ભાઈ ભેગું મધ્યારમાં અમેરું કરો છો એટલે તને ખબર જ છે. અને દાદાજી જો તમે એક હેતન મેલ્યું છે તખાજી તમે બે જોણો હું તો અડધું વાઈ ગયું હોય મારા લેવા દેવા કોઈ નહીં. આવું ચાલતું છે કપૂર? કેમ તાણ મેં તો હેતર ઉપર લાખ રૂપિયા આલ્યા તે છે. મને ભૂખો આવ્યા છો? પતો નહીં યાર પણ મારામાંથી તકોજી તને પૂછીને આવ્યા છીએ. મારા ના જોવાનું દાદાજી આ બધું યાર. રેટ તો ખાલી પડે હાથ તો ખોટ કરવી પડશે. હાલ લેરો રેટ હાલીને બે ગયા હું ચોખ્ખો જ કરવાની. ખોટ તો કરવી જ પડે મારા યાર. આ ઉઠ્યો ને તાનો જોતો તાણે અમો પંચર કર્યું. આ પંચર વાળી કંટાળી જો એના કરતાં બધો લઈને જો તો સારું હતું. થાચી જો આ એકામાં કેટલો બધો વજન છે. અમુક મેકવા દે એ આ તકાત ક્યાં ગયા? ગોમો જોતો કેમ? આ એકો પંચર પડ્યો તો કે ડાયાજી હા. એ પંચર કરાવવા જોતો. હવે તમારે પંચર જ પડી છે. હા બેહો હા બેહો ડાયાજી બેહો. આમ સાંજો બેસ્યું તે ઉભો ને કે થોડો ખાક ખાવા દે કે. તમે તમારે થાક જ આવ્યો છે કે? બોલો ડાયાજી શા બાબુ પડી ગયો? દાદાજી હું બોલી લે તારે બોલવાનું છે કે હા લે ગફુર એ તો ભૂલી જ ગયો છું. હું ભૂલી ગયો. શા બાબુ પડી ગયો ગફુર? ચમ કાલ નહીં જવાનું લે મેડમ. ઓહો ગફુર સાધનનું કહેવાય છે એમ ક્યાંક કશો વાંધો નહીં. હોદના આપણા પેલા તીભલાનું ટ્રેક્ટર છે ને એને કહી દઈએ તે સવારમાં વહેલા 6 વાગે મિલી દે. 8 વાગે તો ત્યાં મમ્મીનું જતા પહોંચી દો આપણે. ચિંતા નહીં લેવાની. ટ્રેક્ટર લઈને જવાનું અમેરામાં? અરે હું ગાડી લઈને જવાનું. આઈસર કરો કે ને? ના ના એસર નહીં કરું. ટ્રેક્ટર હોય ને તો હું બેસતા ફાવ અને વાયરો હેડ. સારું તખાજી એ બધી વાત બરોબર છે. તમે અરે તું ગફોર વટ પડશે આપણો ઈકન મોમેરામાં. અને ઈકન તો સેવું મોમેરામાં ગવા મોગો રે મોમેરો મારા
ગફુરમાં મોલા ના, રે. પેલા તખોજી મોટા છે, તખોજી લાયા એવું બોલશી. પણ મારે તો કોઈ મારું નામ ના લઈને ગવાય કા ગફુર ગાય તો ચાલે મેં તો એનું નામ લઈને ગાયો કે ના ગાયો તમે તો ગાયા બરોબર છે, તાણે. પણ તખાજી મને એક વાતની ખબર નહીં પડતી. ડાયાજી તમે ચિંતા કરશો નહીં બધી વાતની ખબર પડી જશે તો મોમેરામાં વટ પડશે વટ ચિંતા તો મને અરે અને જો વ્યવહારમાં તો લગીરે કાચું રાખવાનું નહીં ત્યાં બધો વ્યવહાર પૂરેપૂરો કરવાનો કોઈ સોરી આપણા ગામની હોય ને તો બાકી ના રહી જવું જો વ્યવહાર વાળવામાં એ તો વ્યવહાર આપણે બધો કમ્પ્લીટ કરીશું, હા. પણ આપણે મારા આ એક વ્યવહારનો લોચા પડ્યા છે. અરે કશો વાંધો નહીં, તમારો વ્યવહાર અમે તમે કર્યો છે તમે કરી જ દે ચિંતા કરશો નહીં એવું નહીં કહેતો તખાજી. અરે ભાઈ ભાઈઓનો વ્યવહાર તો કરવો જ પડે. એ હોભળ તો ખરી મારી વાત તો આપણો તમે કહો છો ભાઈ ભાઈઓનો, આ ભાઈ ભાઈઓનો જ છે વ્યવહાર. હા તે કશો વાંધો નહીં એ તો બધું ખબર છે તમને એટલે તમે તો શું ખબર છે? કરવાનું આ તમે મારા પહાડ હેતર મૂકી ગયા એટલે આ કપૂરને ખબર છે? ભલે અમે ગફુરને શું કહેવાનું આવે મારા જતા મોમેરું કરવાનું હતું તે કરી દીધું એટલે એ શરમ શકે નહીં, પૈસા તો આપણા પાસે હતા ને. અમે એમાં તને શું પૂછવાનું આવા આપણા મજાનું છે તરસા હું મોટો છું તું જાણો છે એમાં પૈસા લીધા એમાં હું વાંધો છે? પૈસા લીધા વાત સાચી કોઈ છે મી તખાજી. વાપરે મી વાપરે મી પણ વાપરે તને વગરના મને પૂછવું તો હતું કે અમે તને હું પૂછવું છે પાછળ છે ખબર ના પડે આ પડી જ ના પડી ખબર પણ તખાજી ગફુરનું કહેવું એવું છે હા. કે અમારા બેના પૈસા મોમેરા માટે ભેગા કરીને મૂક્યા હતા, હા. તો પછી મારા પાસે પૈસા ક્યાં લઈ જવાના હતા? તને કારણ શું છે? અમે ગફુર તને હું વાત કરું એ પૈસામાં ડખો પડે એટલે તો વખો આવ્યો તખાજીને શું ડખો પડ્યો લે? અલે. મને ખબર હતી ડાયાજી કોને ખરા ને આ જુગાર રમવા વળ્યા છે ને એટલે પતાઈ દીધા છે. અલ્યા એવું નહીં ગફુરિયા એ પૈસા તું કહેતો તો કે ના હોય તો ભાઈ બેંકમાં મેળ લે બરોબર છે મેં કીધું બેંકમાં મેળ લે તો વ્યાજ ઓછું આવે મેં કીધું ના હોય તો વ્યાજ કોકને આલી દઈએ હા. તમે આલ્યા તા પેલા રેવલાને તે રેવલા 1 રૂપિયો આલ્યો નહીં હું જોયું? કહેતો તો ડાયાજી ઓને વગાડી કે બેંકમાં મેલ લે પડે થોડું વ્યાજ આપશે ને તોય ચાલશે. આ લાલચ લેવા કરી તમે. અરે યાર 5% વ્યાજ આલ્યા તા અને પેલો તો 1% જ આવત આ તે એક ટકો આવત ને પણ જાણ જોત તારે મળી જાત અને પૈસા. ડાયાજી આ 5% વાળા આયા બ્રો રેવલાનો ગમમાં કોઈ વિશ્વાસ રાખતું નહીં અને તું ચિકન શોધી રાખ્યો. અલ્યા ગફુરિયા મારા મનથી કે રેવલો હારો માણસ છે. મેં કીધું લઈ દો 5% અને 5% પાછું કેટલું વ્યાજ આવે એટલે મેં કીધું તે આલે લઈ લીધું તેવાન તો શું લઈ 5%. તમે 10% કીધા તો યોન ચો હાલવા હતા પાછા. તો હારું થયો ડાયાજી. ડાયાજી ખરા કેમ મજરા આયા છે ને કે મોમેરો ભૂલો કર્યા. અલ્યા ગફુર કશો વાંધો મોમેરું પટી ગયું પણ હું પટી જાઉં ને એવું થયું છે કારણ કે આ રેવલો રહ્યો ને એ ગોઠતો નહીં પાછો હું જઉં છું ને એના એકણ ઉઘરાણી હા. એટલે આ ખીચામાં એક બાટલી લઈને ફરે છે ગફુર દવાની હા? મને હું ક્યાં તખાજી પૈસા નહીં દવાની બાટલી પી જાઉં જોજો મને ધમકીઓ આલે ડાયાજી છે આ સેવો નાટક કરે છે. એક તો પૈસા લઈ ગયો છે પાછી દવાની બાટલ લે મંગાવવા ધમકીઓ આલે હવે છે. લઈને ફરે છે હું તો એના પાસે ઉભો જ નહીં રહેતો હમણાંથી તો એનું હમો આવતો હોય તો હું હંતાઈ જાઉં દાવાની બાટલી લઈને ફરો છો? અરે ડાયાજી, મેં ધમકી આલી છે એટલે મને બી ખાલા છે આ મોમેરું પટે એટલે કેસ કરી દો હો હરતો જતો. એ, નહીં કરવો કેસ ઉપરથી આપણે હલવાઈ રહીએ એનો દવા પી જાય ને તો આપણું મોત થઈ જાય એવો. એ બધું રવા દો એટલે દવાની બાટલી લઈને ફરો છો ને. અરે દવાની બાટલી લઈને ફરા મન તો એવી બીક લાગે એનું ભારું તોય હું ઘરમાં હંતાઈ પણ જાઉં છું. તમે બાટલી જોઈ? અરે જોઈ છે દવાની છે એટલે હાની દવા છે? આપણે પીન મરી જઈએ ને રે ઉધેવની ના હોય તો કાજી અલે ઉધેવની હોય તો ગફૂર બંને નહીં, સોયા ઉધેવજી નહીં કે સોયા પેલી દવા કપાવાની દવા નહીં, તાર. એ તો ઉધોળની દવાની બાટલી લઈને ફરો છો. હા. તાર એ મારે એક વખત હોમો મળતો મેં કીધું ચમ બાટલી લઈને ફરું એટલે કે મને કે હા સર છે ઉધો છે ને એટલે કે કેમ આવે એટલે પીધું. લ્યો. જોયું હા ડાજી સાચી વાત છે સાચી વાત છે. તું એ જોતો બોતો નહીં ને. તારી બાટલી જોઈ? બાટલી તો જોઈ નહીં પણ એનો મને બુજાવ ને એટલા વખત બાટલી બતાવો અલ્યા એ તો ઉધરોની દવા છે. હા ડાજી કોક કરવું પડશે આમાં પૈસા તો લેવા પડશે કે ના એનું પાહે બોલાવો. ના હોય તો ફોન કરીને બોલાવો જ પડશે હોય. હા ના હોય તો ફોન કરજે મારું નામ ના ફોન લેતો કરીએ. મારું નામ ના લેતો હા તો તખાજીને ઘેર બોલાવીને ના કહું. હા તખાજી ઘેર મેરાને બોલાવો કહું વાત છે એટલે. હા. વેરા આપણે લઈ જાઓ તો બોલાવો તો છે એવું બોનું કરો. વાગી રિંગ વાગી. હેલો રેવો ભાઈ. હા બોલો શું કરો છો ઘેર? ઘેર જ છું લ્યો આ મોમેરું આવ્યું કાલ મોમેરું લઈને જવાનું છે. ના હોય તો આવો વ્યવહાર કરવાનો છે અને પેટી ભરવાની છે. બધા આવી ગયા આ બધા આયા છે તમે એકલા જ બાકી છો. એ હાલ આવ્યો હો હાલ આવજો. હા લગ એ હા કેતો તો આવો છો. આ બાજુ એનો વ્યવહાર કાઢી નાખો છે આજે ના હોય તો 2-4 હાલી દેવી પેલી તો આવે ના, એવું ઉતાવળ નહીં કરવાની તખાજી. દાયાજી આ તો કોઈ વાતમાં ઉતાવળ ના હારી.
અરે યાર પૈસા લેવા તા પેલા આપણે પૂછીએ હું નહીં પૂછું એવો પૈસા લેવા તા શું કઈ કરતો તો પણ તકલા તારા મને તો કેવું હતું કે આવું થયું છે આવી વાત હતી તો તમારે વહેલા ના કહેવું પડે અરે ડાયાજી હું કરે કયો પણ તમે લાલચમાં છેતરાઈ ગયા છો આયો ડાયાજીને બધા ગયા હે ભાઈ હા, બેહો રેવા ભાઈ રેવા ચેવા છે બોલો ટકાભાઈ મજામાં હા મજામાં ડાયાજી આ રેવલો આવ્યો મજામાં તો વાત કર મફતના પૈસા લઈ જવા છે તમારે કેમ ડાયાજી પણ લોકોને બીકો બતાવી છે પણ મજા જ તમારે રેવલા આજ સુધી ગમવા તખોજી બધાને બકાવશે તું તખાજી ને બકાઈ જો લે શું બકાયા હતા ખાજી આ દવાનું બાટલું લઈને ફરતો તો ને રેવલા તું સમજો છો હું તારી જાતને લે એ રેવલા શું કરવાનું એમ કે પેલા અનુપન એ હો નું પૈસા લઈ જાશો ને પૈસા તો ગફુર ગપલા ઘરનું કામ ચાલુ આલી દે આવું અરે આલી દે હું એટલા લ્યો આ તો આજે એવું ઘણી વાત છે પણ એવા ક્યારે મોમેરો આવી છે તો તમારે પૈસાની સગવડ ના કરી આલવી પડે દાદાજી પૈસા લેવા ને પૈસા બાપા કરે છે અને આ લે એવા બાટલી પી જજે લે લે દહીં દેજે. તે પીઝા કા દાદાજી, અરે બાટલી નહીં આપણે ઉજવણી લ્યો લ્યો ઉધરસની બાટલી દવા છે મારે આરે બાટલી હતી ને આ એ જ બાટલી છે ત્યાં પૂછજો આની દવા છે હા રેવલા મને શા બખાવતું તો લે હું જેટલા વખત પૈસા માંગુ ને એટલા વખત કે હું તો દવા પી દઉં હા હું તો દવા પી દઉં એટલા વખત ક્યાં કરે ખાજી વાત સાચી પણ તમે જેટલા કામ ધમકી આલો ને એટલે મને હા છે એના માટે હું દવા પીવાનું કહેતો હતો અલે તને રેવા આવું કરે બતાવી લે પણ હું ત્યાં ગોમાં નીકળ્યો એટલે પેલા ગભીજી મને ભેગા થયા કે આ પેલો ગપ્પીયો ઓવા. ગપ્પો માર કરે રે. આ પીડિયો લુખો ઓવા. કે તખુરી તમારે ઘેર ઓટા છે માર કર્યું એટલે મેં આપણે જે પૈસા તમે આલ્યા હતા ને જરા ગરમ કોમ માટે તે મેં વાત કરી વાર હું કીધું ઘણો નહીં આવે મને કે પૈસા ના લેવા ને તો કે આઈડિયા આલું હું કહું કેવો આઈડિયા કે જો દવાની બાટલી પાસે રાખવાની આવે એટલે કે પીવાની ધમકી આલવાની એટલે કે તમારે ઘેર તકલો ઉભો રહે નહીં જોયું આ ગભીડિયો કોઈ ઓછો છે ગફુર હું શું કહું છું નાવન તો ગભીરિયાને બોલાવવું પડશે ને એનો ગાભો કાઢવો પડશે એ જ કરવું પડશે તમે ના હોય તો ઓન પૈસા આલી દો પૈસા તો હાલવાના જ હતા હજી પૈસા તો ઘેર જ પડ્યા છે બોલાવો પેલા ગભીડિયાનું એને સજા તો આલવી જ પડશે હાલવી જ પડે આ તો ઓન એવું કર્યું કાલ બીજા ને એવું દેવા, કરે તું અહીં બેસજે. હા, હું બેહું અહીં તો. બે હોય એને એકવાર કોઈ આપવા આથી દે. વસ્તુ છે ખબર પડશે એમાં ગભીડિયા છે એટલે હા હેલો ગભીરજી શું કરો છો લ્યો આખું ગોમ મારા ઘેર આવીને બેહ્યું છે કાલ મોમેરું લઈને જવાનું છે તમે ઘેર બેહી રહ્યા છો હાલ આવો યાર બધા આવી ગયા છે તમે એક વાત બાકી છો ઓહો એ સારું હા હા શું કે આવું છે હાલ હા બસ એનો ગાભો કાઢી નાખો હજી. ના, પહેલા ઉતાવળ નહીં કરી તમે એને પૂછો હા હા ના હોય તો મારે કે પૈસા આવું ભરે જેટલું કરાવી હતી હું કહું છું ના હોય તો રેવાન હંતાર દેશું એવું કરીએ રેવા તું ઘરમાં જતો રહે એનો ગાભો કાઢી નાખો છો આજે આપણે શું કહેવાનું ગફુરિયા હું કહું છું આપણે ગભીરિયા પાસે ને એક આઈડિયા લેવાનું કે મારા થોડા પૈસા ભરાઈ રહ્યા ના હોય તો મને એક આઈડિયા આલજી બરોબર ને સરસ સરસ પછી તો ખબર પડશે કે હા કહેવાનું નહીં પેલા હો ગફુર આ કેટલા રે શિખર હાલ આવી જાઓ ગફુરિયા હા ગભીરજી આવો તમારે તો કોઈ ઠેકાણું હોય હા, હા. તકલા બેનો કેમ કારણ બે દાડા અગાઉ પેલા કેવું પર આજ એકી દાડા કેવા હતા અમારા લુગડા બુગડા ધોવાના ના હોય અરે હજુ જવાની વાર છે પણ આ તો મીટિંગ પડી છે મોમેરું છે એટલે બેસ આપણે વ્યવહાર કરવાનો ત્યાં બધું હા. નક્કી તો કરવું પડે કે પણ આજ બે દાડા પેલા કેવું પર કોક ને કેવું હા ત્યાં બે દાડા હજી હવે વાર અમે છે તો નર્વસ છે કે તારા બધી અત્યારે એવું નહીં problem. જવાનું. બે. નરમ હોય એટલે કોઈ એકી દાડા કહેવાનું હોય ના ના ગંભીર અમે કોમ પછી બેઠે બેઠે ગપ્પા જ મારું છું, તું કરું છું એ ગપ્પા ભલે મારતા હોય પણ અમે લડવા થોડા બે રહ્યા હોય ગફુર આપણો કઈ દેજે કહેવાનું એ આજે ગભીરજી વાત કહું હું ગફુર ગભીરજી જબરજસ્ત યાર ડખો પડી ગયો છે આનો ડખલો પડ્યો પાછો તારે હાલ મોમેરું લઈને જવાનું છે અને મારા પાસે એક રૂપિયો નહીં અને પેલા જોઈતા 20,000 આલ્યા છે ને તેને આપતો જ નહીં અરે હું વાત કરે યાર ગફુર હા અરે આટલી ઘડી મારા પાસે આવ્યો હોય ને તો જોઈતા તને વહેલાય આલી દીધા હોત મને ખબર નથી તો તમને કીધું કોઈ આઈડિયા હોય તો આલો કે ના હોય તો હું એક આઈડિયા આલું તને કેવું છે જો એક દોયરું લઈ અને એના ઘર આગળ પહોંચી જા અને એને જઈને કહેવાનું કે પૈસા હાલ ના કો હોય નો ટૂંપો ખાઈને મરી જાવ હું તો હા તખાજી આઈડિયા તો આન પાન ઘણા છે ગંભીર કેવો એટલે આઈડિયા છે આપણા આઈડિયા એટલે તખાજી
ભલભલાના ગાભા કાઢી નાખે હા. એવા તો ગાભા કાઢી જ નાખે છે તું બધો અરે, મારો ગાભો આ કાઢી વાહના નાખે. ગાભા કાઢી નાખ્યા અને તું કાઢાવી. આ વાહના તખાજીના તખાજીનો ગાભો કાઢી નાખ્યો હતી. અરે લોકોને લા! આઈડિયા ચાલુ છે. એ રેવા! અરે તખાજી આયો. રેવલાનો હો કોમ. આ આયો રેવલો હોય. આયો બોલો. આવ્યો. આ તો બેસ રેવજી ખરા ને કબીરજી માટે મેથી પાક બનાવતા હતા અંદર એ રેવલા આ બાજુ આય. આયો. પણ હું તો છો કહું લે કપૂર મેથી પાક. મેથી પાક તો ખવડાવવાનો જ છે તને. પણ આ તારા ભાના પૈસા ભરાઈ રહ્યા હતા તે ઓને હું કા આઈડિયા આલ્યો તો લે હું કા આઈડિયા આલ્યો તો પણ મેં તો એને ઉધરાણી દવાની બાટલી કીધી હતી. ઉધરોની દવાની બાટલી કીધી હતી હું કીધું તું રેવજી, તમે જુઠ્ઠું બોલો છો અરે તને શું કીધું હું તમે? પૈસા લાયા તો લેવાના મારા તકાજી હાલી જ દેવાના હતા પણ તમે મને કેવો આઈડિયા આલ્યો તો દવાની બાટલી બહાર રાખવાની આવે એટલે પીવાની બી ખાલવાની. પણ યાર તમારે આવું કહેવાતું હોય તમે કહો કે મારા પાસે પૈસા નહીં તે થોડા દાડા તકોજી રે એવું કરી આલો. એ બધું તારે શું કરવાનું હતું? હાલો બે હાલો બીજા કરજે આવું બતાવો તો. તારે શું કરવાનું હતું? કરી બીજો આવું કરી બતાવો. પૈસા તું આલે મને તારા ભાના પૈસા આલી દે હેડમ અલા, હું છો લઈ ગયો આ ત્યાં બસ નર્વ બેહીને છોકરો ખોદે જ વાળો છે. ગફુરિયા કેરમ જવું શકે નહીં આ તો કોકનો અવસર ભેરાવ અરે ભેરાઈ જો તારે તારે? હાલ આનું હારું થી આપણને ખબર પડી અને એ રેવા ગમે તે કર પૈસા લેતા અમારે કાલ મોમેરું લઈને જવાનું છે રેવલા હાલ ઉપર તું પૈસા પૈસા લે પૈસા તકાજી મને તો ઘેર જ પડ્યા અરે, જો તો પૈસા લઈ આવો પૈસા લઈ આવો. તમારે ખબર નહીં પડતી ઓલા ઘેર અવસર આવ્યો છે. તાને અને આવા લોકોને અવસર જ મેળાવું લે તું. ડાયલા તમે તો જ મોડા જ છો તમે તકવાન બધા. પૈસા તાણે? લે. આ મોમેરાનું બોનું કઈ પાછા મને તો હોય મારવા લાયા હો. આજે પણ તું કરું છે એટલે તને મારવો જ પડે તારું કરવાનું લે. મને તો હાડા ડારે કેવું પડે. હું આના દાડો- ખુદ વાળું છું ગભીરિયા હવે મારે તો આબુ નહીં જો તાર તમે હા, મોમેરામાં. હા, મોમેરું આપવું પડે યાર આથી આઈડિયા ના લેવો હોત તો રેવલાના પૈસા પટી ગયા હોત અને અમારું મોમેરું ના ઉભું હોત આ તો હું તમારા પૈસા તેલ લેવા અરે, જાય પૈસા અલ્યા, તેલ તો લેવા જાય. મોમેરામાં નહીં આબુ એ, અહીંયા. ઉભો રહે. આ વાળો મોબાઈલ તો છે દીવાને શું કરવું પડે તને ખબર એક જ પડે? મિનિટ આ અરે, જો. એક જ મિનિટ. મારા પા- તારા idea એ મજૂરી ના કરતા ને મેલવું પડે. આ મજૂરી આ પૈસા નતા લેવા મારા મારે. ઓલે મેલ્યું. બંધ જરા મોઢા પર આલ્યો આ પૈસા નતા માર પાસે આ મોમેરા માટે જ પૈસા મેલ્યા હતા અને રેવલા અમે હે ને વ્યાજવા આલ્યા હતા પણ એ તો મજૂરી કરવી પડે તો એ તો ના મેલાય. લ્યો અરે, આ આ સત્તા પૈસા એ વાળો, એ તને મેં રૂ પાડ્યું હતું. આ પૈસા નતા પાછી બધા વાળા આલે હતા. ના યાર નહીં જરૂર આવું નહીં બધી બધી વાતો વાતો મળતો હોય હેડો. એ, ઉભો રહે. ભણો. એક તો ગુના કરવા છે પાછા એ લઈને આવું છે. મોમેરું આપણું છે અને જો એક આદો નહીં આવે ને તો ગોમ વાતો કરશે અરે મો નહીં આવે તો એમાં હા, તખાજી એ બધી વાતો હા. મેળો ખ્યાલ અમે. જે થવાનું એ થઈ ગયું. હારું હેડ, બેસો એકન. બે જમા. નહીં મારે તો અરે, જવું આવું નહીં કદી આપવું કોઈ મોમેરામાં. ઓય, અવસર બેરાઈ દઈએ. ખબર મોમેરાના મોનો કરી કરીને લાફા મેલવાના. અરે લાફાને અરે, બધી કાળી એવડી તાળી મેલ્યા કર. તેમાં મને કોઈ મેલતું નહીં. દાદાજી એ બધું રવા દો લ્યો આ તમારા લાખ રૂપિયા તકાજી હા, બરોબર. જ્યાં સુધી આવી ગયું હો અરે બધું તમે તાર લઈ જાઓ તમારા પૈસા અમે હેતર માં હતા ને. તારી હેતર છૂટું. કશો બરોબર? વાંધો નહીં, ડાયરેક્ટ. મારા પૈસા આવી ગયા. બેહો અમે. આ ત્યાં ના કર્યું હોત તો મારા ખેતર મેળવું પડે હોત. પૌકા મેલવું પડે એ તાર. આ તો આપણા ઘર ઘરના હતા તે બરોબર છે. વાત બાદ નહીં થઈ. હાજી ગભીરજી નો નહીં ઠપકો તો રેવાને તમારે રેવાથી ઉભા રાખવી પડે કે ભાઈ એના ક્યારે અક્ષર આપણે પૈસા આવી દેવા પડે. દાદાજી વાત સાચી પૈસા તો આલવાના હતા. તમારે કોઈ ભીડ જોઈ હતી કે નથી જોઈ? કાઢી દે સમય હા? લેવા આયા તાને ભૈયા બાપા કરતા હા. હાલવા આયા ને એટલે પાટો મેલવાનો આવું ના કરાય ને. પણ આ ઓન આઈડિયા આલે એટલે નામ રેવા પૈસા તમે લઈ ગયા તા આઈડિયા ભલે ભલે વાળે આલ્યો. જોવાનું હોય યાર ભૂલ છે મારી હો, હવે ભૂલ આવું થઈ કદી ભૂલ ના કરતા. અરે હેરો આપણે બધું મેલો કાલે મોમેરું લઈને જવાનું છે કબીરજી ગપુ- હું છો? ગપુડિયા હું તો દવાખાને જાઉં. એ દવાખાને શું આવ્યો તો બેસી છું. અલ્યા આ 2-4 લાફા મેલ્યા તો દોત હલી ગયા થાય ને તો મોમેરામાં આવ્યો ને કે હું તો નહીં આવું. એટલે હવે તો આ તો ચોખ્ખું નવું તો ખાલી ઉછેર લઈ જાય છે દોસ્ત. અરે એટલે હલી ના જો એટલે એટલે કમ્પ્લેટ છે એ તો અમને હાજર. હારું જજી જા. નહીં જરૂર તકા એવું ના કરાય ના, યાર. લઈ જાઓ. કેટલાય બધા આવશે એવું ને એવું જ તૈયાર ના ના તકાજી નહીં તો જવું પડે આપણે. આપણે એવું ના રખાય. કાલ તૈયાર રહેજો આવી ગયો હાજી આપણે તૈયાર શું કીધું તૈયાર રહેજે આ હારું થયું ડાવેજી ને ગફુર બે જણા આયા તે આ વાતનો નિકાલ આવ્યો ને કે હમણાં હું મુહ ને પેલા પૈસા લેવાના હું તો ભૂલી જ જો પાછો રેલા પહાડ પણ આ જોજો ગભીરી ઓછો છે કેવો આઈડિયા આવ્યો પૈસા ના આલવા પડી એટલે કશો વાંધો નહીં આપણું મોમેરું તો સુખથી પતી જશે તો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.